નમો દેવ્યૈ મહાદેવ્યૈ શિવાયૈ સતતમ નમઃ. નમઃ પ્રકૃત્યૈ ભદ્રાયૈ નિયતાઃ પ્રણતાઃ સ્મતામ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. હરિભક્તો, આજે પુરુષોત્તમ માસની પવિત્ર કથાનો ત્રીજો દિવસ છે. આ એવો માસ છે જે પરલોક અને ભૂલોક વચ્ચે સેતુ બાંધે છે. મનુષ્ય ભૂલોક પર રહીને જે કંઈ સત્કર્મ કરે છે તેનો હિસાબ પરલોકમાં ભગવાન ચિત્રગુપ્ત અને પરમાત્માના દરબારમાં નોંધાય છે. કહેવત છે ને કે માણસ પોતાના ભાગ્યને ગમે તેટલું દોષ દે, પણ સમય પહેલાં અને ભાગ્ય વગર કશું મળતું નથી. ઉતાવળે આંબા ન પાકે. જેમ સંતો કહી ગયા છે કે ધીરજના ફળ મીઠા હોય છે અને વાવ્યા વગર લણાતું નથી. જો પૂર્વજન્મમાં પુણ્યનું બીજ વાવ્યું ન હોય તો આ જન્મમાં સુખની આશા કેવી રીતે રખાય? આપણી કિસ્મતની ચાવી આપણી ભક્તિ અને ધૈર્યમાં છુપાયેલી છે. આજે આપણે એ પવિત્ર ગાથા સાંભળીશું. આજે આપણે એ પવિત્ર સત્યને સમજવાનું છે કે સમય જ સર્વોપરી છે. ભક્તિ અને ધૈર્ય જ મનુષ્યને સાચો રસ્તો બતાવે છે. જ્યારે આપણે પ્રભુના ચરણોમાં શરણાગતિ સ્વીકારીએ છીએ ત્યારે જ આપણા ભાગ્યના બંધ દરવાજા ખુલે છે. પુરુષોત્તમ માસમાં કરેલી સાધના ક્યારેય વ્યર્થ જતી નથી. તે આપણા આવનારા ભવિષ્યને ઉજ્જવળ બનાવે છે. આજના દિવસે આપણે જે કથા સાંભળવા જઈ રહ્યા છીએ તે આપણને ધૈર્યનો મોટો પાઠ શીખવશે. સાંભળો પાંડવોના વનવાસની એક કરુણ ગાથા. ભગવાનની પરીક્ષા હંમેશા ભક્તોને મજબૂત બનાવે છે. મહાભારતના ભયાનક યુદ્ધ પછી અથવા તો જ્યારે પાંડવો દ્યુત ક્રીડામાં હારીને વનવાસ ભોગવી રહ્યા હતા ત્યારે જંગલના ઘોર અંધકાર અને કષ્ટોની વચ્ચે પાંડવો માનસિક રીતે તૂટી ગયા હતા. અર્જુન, ભીમ, નકુલ, સહદેવ અને ધર્મરાજ યુધિષ્ઠિર પોતાના ભાગ્ય પર અશ્રુ વહાવી રહ્યા હતા. જે હાથમાં ધનુષ અને ગદા શોભતા હતા તે આજે ખાલી હતા. જેમને રાજમહેલોમાં રહેવાની આદત હતી તેઓ આજે ધરતી પર સૂતા હતા. તેમનું આ કષ્ટ જોઈને પ્રકૃતિ પણ રડતી હતી. ભગવાનની પરીક્ષા બહુ આકરી હોય છે. રાજમહેલોમાં રહેનારી અગ્નિમાંથી પ્રગટ થયેલી દ્રૌપદી વનમાં કાંટા ખૂંદતી ભટકી રહી હતી. તેની આંખોમાં ક્યારેક ક્રોધ તો ક્યારેક કરુણા દેખાતી હતી. બરાબર એ જ સમયે પૃથ્વી પર ધર્મનું જ્ઞાન આપવા માટે પરમ તેજસ્વી ત્રિકાળ જ્ઞાની ભગવાન વેદવ્યાસજીનું આગમન થાય છે. તેમનું મુખ તેજથી ઝળહળતું હતું અને તેમની હાજરીથી આખા વનમાં એક નવી ઉર્જા ફેલાઈ ગઈ. વ્યાસજીના આગમન સાથે જ પાંડવોના હૃદયમાં એક આશાનું કિરણ જાગ્યું. યુધિષ્ઠિરે દોડીને વ્યાસજીના ચરણોમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા. વ્યાસજીએ આશીર્વાદ આપ્યા. યુધિષ્ઠિરે આંખમાં આંસુ સાથે પૂછ્યું, હે ગુરુદેવ, હે મુનિવર, અમે ક્યારે કોઈનો અહિત કર્યું નથી. અમે હંમેશા સડમર્ગે ચાલ્યા છીએ, તો પછી અમારે આટલું કષ્ટ કેમ ભોગવવું પડે છે? આ તો કયો ન્યાય છે? જે ધર્મનું પાલન કરે છે તેમને જ કેમ ઠોકર ખાવી પડે છે? અને આ જગતજનાની સમાન પવિત્ર સાતી નારી દ્રૌપદીને વન કેમ ભાતકવું પડે છે? પરલોકના કાયા ન્યાય ના કરાને ભૂલોક પર અમારે આ સજા ભોગવાવી પડે છે. શું પુણ્યનું બદલો પણ દુઃખ હોઈ શકે? અમને રસ્તો બતાવો પ્રભુ, અમારું ચિત્ત અશાંત છે. ત્યારે વેદવ્યાસજીએ ગંભીર વાણીમાં કહ્યું, હે ધર્મરાજ, સાંભળો. માણસને પોતાના આ જન્મના કર્મો જ નથી નડતા, ક્યારેક પૂર્વજન્મના અજાણતા થયેલા અપરાધ પણ ભોગવવા પડે છે. આ બધો પુરુષોત્તમ માસના અનાદરનો પ્રભાવ છે. વ્યાસજીની વાણીમાં સત્યનો રણકો હતો. તેમણે આગળ કહ્યું, પૂર્વજન્મના સંસ્કારો અને કર્મો આપણા વર્તમાનને આકાર આપે છે. દ્રૌપદીના પૂર્વજન્મની કથા સાંભળો, જે તેના આ વર્તમાન કષ્ટનું કારણ છે. પૂર્વજન્મમાં આ દ્રૌપદી કોઈ સાધારણ સ્ત્રી નહોતી. તે પરમ જ્ઞાની મેધા ઋષિની પુત્રી હતી. તે અતિશય સુંદર, સંસ્કારી અને ગુણવાન હતી. તે પિતાના આશ્રમમાં રહીને વેદ પુરાણોનું જ્ઞાન મેળવતી હતી. તેના મુખ પર એક અનોખું તેજ હતું. તેની ભક્તિ અને પવિત્રતાથી દેવતાઓ પણ પ્રસન્ન હતા. પરંતુ વિધિના લેખ જુઓ. ભાગ્ય ક્યારે શું પલટો લાવે તે કોઈ કહી શકતું નથી. નાની ઉંમરે જ તેના માતા પિતા મૃત્યુ પામ્યા. તે જંગલના એકાંત આશ્રમમાં સાવ અનાથ થઈ ગઈ. યુવાનીના ઉંમરે ઊભેલી એ કન્યા એટલી એકલી પડી ગઈ કે તેનો હાથ પકડવાવાળું કોઈ નહોતું. તેનો કોઈ ભાઈ નહોતો, કોઈ આશરો નહોતો. તે આશ્રમમાં એકલી રહીને દિવસો વિતાવતી હતી.
જીવન તેને બહુ મોટી કસોટી પર મૂકી રહ્યું હતું. તે દરરોજ રાત્રે રડતી અને ઈશ્વરને પૂછતી કે હે પ્રભુ, મારો શો વાંક? શા માટે તે મને આવી એકલતા આપી? મેં ક્યારેય કોઈનું ખોટું કર્યું નથી, તો પછી મારા માતા પિતા કેમ છીનવી લીધા? તે પોતાના નસીબને કોસતી હતી. તેની પીડાને સાંભળવાવાળું પણ કોઈ નહોતું. પણ કહેવાય છે ને કે જ્યારે અંધકાર સૌથી વધુ હોય ત્યારે જ સૂર્યોદય નજીક હોય છે. એક દિવસ એ આશ્રમમાં ભયંકર તેજસ્વી, જેમની આંખોમાંથી ક્રોધની જ્વાળાઓ વરસતી હોય તેવા મહર્ષિ દુર્વાસા પધાર્યા. દુર્વાસા ઋષિના ક્રોધથી ત્રણેય લોક ધ્રુજતા હતા. તેમના આગમનથી વનના પશુ પંખીઓ પણ શાંત થઈ ગયા. કન્યાએ ઋષિને જોયા અને ડર્યા વગર તેમની સેવામાં લાગી ગઈ. પરંતુ આ સંસ્કારી કન્યાએ પોતાનું દુઃખ બાજુ પર મૂક્યું. તે દોડીને ગાઈ ઋષિના ચરણો પક્ષાલ્યા, તેમને પ્રણામ કર્યા અને અત્યંત ભાવપૂર્વક જંગલના મીઠા કંદમૂળ લવીને તેમને જમાડ્યા. તેની આ નિસ્વાર્થ સેવા, આદર અને સમર્પણ જોઈને ક્રોધી દુર્વાસા ઋષિનું હૃદય પીગાલી ગયું. તેઓ અત્યંત પ્રસન્ન થયા. દુર્વાસા ઋષિએ જોયું કે આટલા કષ્ટમાં પણ આ કન્યાએ અતિથિ ધર્મ નિભાવ્યો છે. તેમણે પોતાની દિવ્ય દ્રષ્ટિથી કન્યાના ભવિષ્ય તરફ નજર કરી. તેમણે તેને કહ્યું, પુત્રી, તારા પિતા મેધા ઋષિ મારા પ્રિય મિત્ર હતા. તારી સેવાથી હું પ્રસન્ન છું. વ્યાસજી કહે છે, હે ભક્તજનો, કન્યાએ સુખ અને સરાવરની પ્રાપ્તિ માટે માતા પાર્વતી એટલે કે ગોરમાની આરાધના શરૂ કરી હતી. ભક્તિનો આ માર્ગ જ કલ્યાણ કરી છે. આવો આજે અપાની વચ્ચે પણ ગોરમાની પવિત્ર પ્રતિમા સ્થાપિત છે અને અપાની ગોપીઓ ગોરમાને રીઝવવા માટે, પોતાના જીવનમાં સુખ શાંતિ લાવવા માટે અને ભક્તિના ઉત્સાહને જગાડવા માટે સુંદર ગરબાનું આયોજન કરવા જઈ રહી છે. સૌ તાલીઓની સેવા આપજો. ભક્તિના આ મહોત્સવમાં અપાને સૌ લીન થઈ જઈએ. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. શરૂ કરો ગરબો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. મડી તારું કંકુ ખર્યું ને સૂરજ ઉગ્યો, ગોરમા તારા ચરણોમાં આવી શીશ નમ્યો. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. રમતો ભમતો જાય મારો પુરુષોત્તમ રાય, ગોપીઓ મંડળ ગાય ગોરમા પૂજવા જાય. પુરુષોત્તમ ભગવાનની જય. હરિઓમ તત્સત. 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 ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. ગોરમા તારા ચરણોમાં નામીએ વારંવાર, સુખ શાંતિ આપજો માડી કરુણા અપાર. જય પુરુષોત્તમ, જય ગોરમા, જય પુરુષોત્તમ, જય ગોરમા, જય પુરુષોત્તમ, જય ગોરમા, જય પુરુષોત્તમ, જય ગોરમા, જય પુરુષોત્તમ, જય ગોરમા,
જય પુરુષોત્તમ, જય ગૌરમાં, 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 જય પુરુષોત્તમ, જય ગૌરમાં. આ ભક્તિમય ગરબા આને અનંત પછી ચલો અપાને આજના દિવસનો પરમ સંદેશ ગ્રહણ કરીએ. ભક્તિમાં જે શક્તિ છે તે કોઈ પણ દુઃખને દૂર કરી શકે છે. પુરુષોત્તમ ભગવાનના શરણે જવાથી જીવનના અંધકાર દૂર થાય છે અને સુખનો સૂરજ ઉગે છે. હરિ ઓમ તાત્સાત, 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 હરિ ઓમ તાત્સાત. ભક્તિનો પ્રવાહ, આધ્યાત્મિક માર્ગદર્શન અને જીવનને સભર બનાવતી દિવ્ય ટિપ્સ માટે હંમેશા યાદ રાખો, રાધા શિવ ઓરા. સાચી દિશા અને સકારાત્મક વિચારધારા આપના સુધી પહોંચાડે છે રાધા શિવ ઓરા. આજના દિવસની આ પવિત્ર કથા આપણને એક બહુ મોટો સંદેશ આપે છે. જ્યારે જીવનમાં ઘોર અંધકાર હોય, કોઈ સહારો ન દેખાતો હોય, ત્યારે રડવાને બદલે કે નસીબને દોષ દેવાને બદલે સેવા અને સમર્પણનો માર્ગ પકડવો જોઈએ. મેધા ઋષિની દીકરીએ રડવાનું છોડીને દુર્વાસા ઋષિની સેવા કરી તો તેનું ભાગ્ય બદલાવા લાગ્યું. આપણી સેવા જ પરમાત્માને પ્રસન્ન કરવાનું શ્રેષ્ઠ સાધન છે. જીવન બદલવાનો દિવ્ય ટોટકો. અનાદર છોડો, આદર અપનાવો. ક્યારેય કોઈ સાધુ સંત કે ભૂખ્યા માણસનો અનાદર ન કરવો. પુરુષોત્તમ માસમાં ઘેર આવેલા અતિથિને કટોરો અન્ન કે જળ અચૂક આપવું. આ એક નાનકડી સેવા મોટા પુણ્યનું ફળ આપે છે. આપણે અજાણતા પણ કોઈનું દિલ ન દુભાવવું જોઈએ. આદર આપવાથી આપણને પણ આદર મળે છે અને પરમાત્માની કૃપા ઉતરે છે. આ આદર જ આપણા પરલોકના ભાઠામાં અક્ષય પુણ્ય ઉમેરે છે. તો આજથી જ સંકલ્પ કરો કે ક્યારેય કોઈનો અનાદર નહીં કરીએ. પ્રભુના દરેક રૂપમાં આદર રાખવો એ જ સાચી ભક્તિ છે. બીજો ટોટકો છે ધૈર્યનું વાવેતર. આજે મુશ્કેલી છે તો ગભરાશો નહીં. પુરુષોત્તમ ભગવાનના નામની માળા ફેરવો. આજે વાવશો તો કાલે પરલોક અને આ ભૂલોક બંને સુખરી જશે. ધીરજના ફળ હંમેશા મીઠા હોય છે. સંકટ સમયે હિંમત રાખવી અને પ્રભુ પર અતૂટ વિશ્વાસ રાખવો એ જ સાચી ભક્તિ છે. મુસીબતો તો આવતી જતી રહેશે, પણ આપણો વિશ્વાસ ડગવો ન જોઈએ. ધીરજ એ મનુષ્યનો સૌથી મોટો ગુણ છે. ઓમ નમો નારાયણ, 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 ઓમ નમો નારાયણ. દુર્વાસા ઋષિ હવે તે કન્યાની સેવાથી પ્રસન્ન થઈને તેને કયો દિવ્ય ઉપાય બતાવશે? તે કન્યા કેવી રીતે દ્રૌપદી બનશે? અને પુરુષોત્તમ માસના વ્રતનો મહિમા શું છે? આ બધું જ આપણે આવતીકાલે એટલે કે ચોથા દિવસની દિવ્ય કથામાં સાંભળીશું. ત્યાં સુધી પ્રભુના નામનું સ્મરણ કરતા રહો અને તમારી આસ્થાને જીવંત રાખો. બોલો પુરુષોત્તમ ભગવાન કી જય. આજના આનંદની જય. કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ. ફરી મળીશું આવતીકાલે. પુરુષોત્તમ ભગવાનની કૃપા સદાય આપના પર બની રહે એવી પ્રાર્થના. તમારા જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે. આ કથાના શ્રવણ માત્રથી તમારા પાપોનો નાશ થાય અને પુણ્યની પ્રાપ્તિ થાય. ફરી મળીશું આવતીકાલે ચોથા દિવસની કથા સાથે. ત્યાં સુધી રાધે રાધે. જય શ્રી કૃષ્ણ, 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 જય શ્રી કૃષ્ણ,
જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ,